મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના જગતપુર સેન્ટર પોઈન્ટ પાસે ચોરીનો બનાવ બન્યો છે। પાર્ક કરેલી કારનો કાચ તોડી ચોરી કરવામાં આવી। ₹3 લાખની રોકડ ભરેલી બેગ ચોરાઈ છે। કારનો કાચ તોડી શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા। જે ₹3 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ તે કારમાં પડી હતી તે કાચ તોડીને ચોરવામાં આવી છે। વંદે માતરમ જગતપુર વિસ્તારમાં સ્થાનિકોમાં ઘટનાથી ફફડાટ વ્યાપી ગયો છે। ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે। સીસીટીવી અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ લોકોમાં ઉઠવા પામી છે। આ ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને જે તપાસ હાથ ધરી આ એક ઘટના જેનાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। કારનો કાચ તોડીને તે શખ્સો ફરાર થઈ ગયા છે। संवाददाता राहुल फोनलाइन पर जोड़ाया है। राहुल, असामाजिक तत्वों तस्करों जाने के कायदानी कोई बीक ज ना होय तेम कारनो काच तोड़ीने ₹3 लाख રૂપિયા ચોરવામાં આવ્યા છે। શું છે વિસ્તૃત વિગતો રાहुल? બિલકુલ, અમદાવાદ શહેરના ચાંદખેડા ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર આવેલો છે, વંદે માતરમ વિસ્તાર, જ્યાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો અને ચોરની જે ટોળકીઓ છે બેફામ બની હોય તેવો ઘાટ જે છે સર્જાયો છે। કારણ કે આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ જે છે વંદે માતરમ જગતપુર રોડ પર પાર્ક કરેલી કારમાંથી તેના કાચ તોડીને ₹3 લાખ રોકડા ભરેલી બેગ જે ચોરી થવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। ગોદરેજ ગાર્ડન સિટી નજીક આવેલી જે પાઇપ ક્રેસ્ટમાં રહેતા દીપક કુમાર ગોવર્ધન વોરા કે જેઓ આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ પોતાની મહિન્દ્રા માઝેરો જે કાર છે તે જગતપુરના સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સ ખાતે પાર્ક કરીને ગયા હતા। જ્યારે તેઓ પરત રાત્રે 8 વાગે પરત ફર્યા ત્યારે કારના ડ્રાઈવર સાઈડનો જે કાચ છે પાછળનો તે તોડેલો હતો અને તેની પાછળ જે કાળા રંગની લેધરની બેગ હતી તેની અંદર ₹3 લાખ રોકડા જે હતા તે ચોરાઈ ગયાની ઘટના તેમની સામે આવી। આ બનાવની સામે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે। સાથે સાથે વંદે માતરમ જગતપુર વિસ્તારની અંદર જે ચોરીની ઘટનાઓ બની રહી છે તેના લઈને સ્થાનિકોની પણ માંગ ઉઠી છે કે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, સાથે સાથે સીસીટીવી કેમેરાનો જે સંખ્યાઓ છે તેને પણ વધારવામાં આવે અને આ ઘટનાને લઈને પોલીસ દ્વારા પણ ફૂટેજના આધારે આરોપીની જે પકડવાની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે। જી રાहुल, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।